वाह विराली वाह बहुत चढ़ी लगे हैं आज हाँ विराली पहले तो बात वो बोलनी है। आपने बोला कि साबु लगा के साबु लगा कर आ गई, साबु नहीं लगाया, साबु से मैंने मेरा फेस क्लीन किया। हाँ भाई મને શું કે ખબર છે મને કહે તો મામા મે જા એ કે તમાર ઘરવાળી ક્યાં પતંગ ક્યાં ગઈ છે કે વઈ ગઈ? કાઈ જો બોલ એટલા જ માણસો છે હે આખા જાવું હવે કપાઈ ગયો ઘડીક માં। तो जी 9:30 बजने के साथ वेरी गुड मॉर्निंग आप सभी को, जय श्री कृष्ण और जय स्वामीनारायण। आई होप आप सब एकदम बढ़िया होंगे। मैं भी एकदम मस्त मॉर्निंग में अभी रेडी हो चुका हूँ, साथ में मम्मी विराली दोनों अभी मस्त रेडी हो चुके। विराली गुड मॉर्निंग। गुड मॉर्निंग। जो यहाँ पे आते हैं ना यस यस झोली झोली लेके मतलब हाँ हाँ लेने के लिए अमरेली भी आते हैं सब लोग इस तरह। क्या महत्व क्या होता है? पहले तो गुड मॉर्निंग आपको। वेरी गुड मॉर्निंग। उसका मुझे महत्व तो ख्याल नहीं, आई थिंक अमरेली मम्मी को पता होगा कि झोली का क्या महत्व होता है। મારા હિસાબે તો હું એવું છે કે મતલબ કે ઉત્તરાયણ નદી આમ દાન પુણ્ય કરવાનું હોય હોય। હા 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 રાઈટ છે રાઈટ છે। એટલે લોકો જોડી લઈને આવે ને પછી આપણે આપીએ અને ઘઉં પછી ખબર નહીં લોકો હવે ચણમાં વાપરતા હોય ક્યાં વાપરતા હોય ખબર નહીં મને। એ લોકો આવે દર વર્ષે બધું લેવા, અલગ અલગ સંસ્થાઓ હોય સંસ્થા हाँ अलग अलग બધા લેવા આવે। ओके तो अभी क्या नाश्ते में क्या बनाया है? वो बा तो यहाँ पर देखो बैठ गए हैं। फाफड़ी और चा सबसे पहले बा बैठ जाते हैं हमारे घर में रूल ऐसा है, सबसे पहले कोई खाने के लिए बैठे या ना बैठे, वडील पहले होते हैं। और मुझे तो डॉक्टर ने हल्का फुल्का खाने के लिए बोला अभी। यस क्योंकि कल वाला ब्लॉग आपने देखा हो तो डॉक्टर ने बहुत ही ज्यादा वार्निंग दे दी है विराली को कि बाहर की खाने की चीजें, वो बाहर की मतलब कि जो भी मसाले वाली चीजें, जंक फूड तो छोड़ो ही, जो हम बाहर के घर पे खाते तीखा तेल वाला तीखू तेल वाली वस्तु ये बड़ी वस्तु से बધી જ વસ્તુ ડોક્ટર ના પડી। મમ્મી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ક્યાં હો બીડા ગાઉં લે? જય સ્વામિનારાયણ। આ ચોલી આવી છે ને સ્વામિનારાયણ ની, हाँ 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 અનુદાન દેવાનું। ओके जय स्वामीनारायण। तो फिलहाल अभी भी पापा भी रेडी हो गए हैं मस्त। पापा जय श्री कृष्ण। गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय स्वामीनारायण। रात तो रजा ना खाते हॉलीडे हॉलीडे તો વાંધો નહીં, આપણને ખબર ન હોય बैंक वाला हॉलीडे નાના हॉलीडे છે। તો શું નાસ્તો તૈયાર કરી દીધો છે? પૌવા લાગે છે વિરાલી કોના માટે? ભગવાનને ભગવાન મારા માટે છે, વધારે બધા જેને ખાવા એને મારા માટે કેમ? તમે કોઈ નહીં અમે કોઈ નહીં ખાઈએ? એટલે તો કીધું જેને ખાવા એને। અમે ભાગ પડાવશું તો? બન્યું છે એટલા માટે અમે ભાગ પડાવશો તો? પાડવાનું કે ના અત્યારે બધો ચાંદ પાપડી લઈને બેસી ગયા છે, કારણ કે એવું છે બા છે ને મારી જેમ છે ચટપટું બહુ ભારે ન એટલે રોજ રોટલી પર બા નપતા ક્યાંક પછી એક્સ્ટ્રા નવું નવું કંઈક દેવું પડે બાને, એવું થાય। બા અમારે મંચુરિયન હોય તો ને ખાઈ જાય હો। હા તો પછી તમે મને કીધું હતું ને કે બા મંચુરિયન ઢોસા મારે બધા વધારે ભાવે એવું બધું તો બધું ભાવે બાને અમારે। પણ હારું પછી હદે હોતો એટલે વાંધો ન આવે કા બા। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ સીતારામ કે સીતારામ। ગૌડામાં તમે બોલો તો પછી એને ગુડ મોર્નિંગ તો ખબર ન મેં કીધું એવું ને હું 2-5 દિવસ ટ્રાય કરતો તો મેં ગુજરાત બોલું બાજુ સમજી જાય ને તો બોલે એમ ગુડ મોર્નિંગ એટલે કોઈ દી બોલા તો હા। હું તો એ બાન છે ન ખબર હોય। શું છે બા ફાફડી ને ચા? સરસ સરસ। तो अभी यहाँ पर भी देखिए जो यहाँ तैयारी થઈ ગઈ છે બોલો। टोलार मरचो જા હા લે હાલે બહુ ગીરી મરચું હે વિરાલી મરચું મરચું તો પહેલા જોઈએ એને વગર તો હાલે ફેવરિટ મસ્ત છે। હે ફેવરિટ તાર પપ્પા મસ્ત છે। હું છે મમ્મી ફેવરિટ ફેવરેટ? અરે વાહ આ તો મકર સંક્રાંતિ છે ને આખા, હા હા એટલે મને તો તરોડા બહુ યાદ આવે। લે હાલે કેમ આ હે પપ્પા? મમ્મી વેલા કીધું તો આપણે માં દીકરી આવી જાય તો હું અમરી જાય લે હા, બે ને પિયર એમ એક જ બસમાં શાસ્ત્રીજી મહારાજ છે અને આજે જન્મભૂમિકા છે તરોડા। જન્મભૂમિ તરવડા છે। હા હા જીવનદાસ સ્વામીથી પ્રખ્યાત છે રાજકોટના, હા તો એમાં તરોડાના છે। હા ઘણા રાઈટ છે તો રાઈટ એની છે। જન્મભૂમિકા છે તો અત્યારે ત્યાં બહુ ઉત્સવ મસ્ત ઉજવાય, એનો બર્થડે ઉજવાય, સંતો બધા આમ તારે પ્રદક્ષિણા પછી બધા દંડવત આરોટી કરે, એટલો મારા છે તો બહુ જ વર્ષો વર્ષ અમે ઘણા લોકો- નાના હતા ત્યારથી ઉત્સવ ઉજવાય છે, એટલે બહુ યાદ આવે મકર સંક્રાંતિ આવે ને ત્યારે। નાનપણમાં ત્યાં હું જોતા નાનપણમાં જોયેલો ઉત્સવ હોય ને નાનપણમાં તો અમને ખબર છે અમે જતા એટલે પેલા અમને શું આવે ગુરુકુળ તરવડા, બીજું કાંઈ નહીં, તરવડા જવાનું ગુરુકુળ જવાનું। જ્યારે તે ગુરુકુળ નહોતું પેલા તો। નહીં પણ હું નાનો હતો તો તો અમને હું સાંભળતું
કે મામાને ઘર જવાનું છે ને હાલો ગુરુકુળ જવા મળશે બસ એમ જ છે અમરેલ તો મને ત્યાં યાદ આવે એમ? અમારે તો 9 વાગે અમરેલ વધારે પર ચડી ગયા તમ તો આ તને લાગે ધડબડાટી કઈ આ તો કાંઈ નહીં, મ્યુઝિક નહીં ને કે પતંગ ની કાંઈ એટલે કાંઈ નથી. છોકરા અવાજ નથી આવતો કાપો છે એમ આવે છે તો નાગર સુરતમાં કાંઈ ઉતરાય નથી. અમરેલ તો 9 વાગે મગાજ પર ચડી ગયા અમારે. એવું ને આપણે અહીંયા એરિયા શું છે સોસાયટી એક આટલી સોસાયટી ને નાની અને ઓછું પબ્લિક એટલે એટલા માટેથી મતલબ કે વધારે અત્યારે જે સવારનું બધી ઉઠાય હોય આજ તો રજા છે એટલે બધા મોડા ઉઠ્યા હોય હજુ આ માહોલ જામ છે બધે બપોર પછી જામ છે પણ આપણે તો વરાછા જવાનું છે ને કામરોલી જવાનું છે જોયો હવે સુરતમાં એટલે હા પછી હમણાં review આપણે સુરતમાં review લઈ ગયા છે. और मेरे और विराली की ये फर्स्ट उत्तरायण है तो हम दोनों साथ में सेलिब्रेट करने वाले हैं है ना विराली હા, કરશું. नाश्तो करवानो છે હવે કરી લઈને નકર બહુ વાર જો રહી કે તો એમ તો જમા પહેલા દવા આવી પીધી હોય પછી પેટમાં શું લાઈ જાય આપણે ખાવું પડે ને. यस यस मुझे जो सर्दी उधरस हुई थी उसमें काफी सारा सुधार आ चुका है बहुत ही बढ़िया अभी लग रहा है एक दो दिन से मेडिसिन ले लिया ना तो कम्प्लीटली अब बहुत ही मस्त लग रहा है जो अभी फिलहाल नाश्ता करने के लिए बैठ जाते इधर પછી મરચું નહીં વધે વિરાલી तो वांधो नहीं ले तो आज के इस पावन अवसर पर आप सभी को मेरे विराली और हमारी पूरी फैमिली की तरफ से आप सभी को Happy उत्तरायण। हैप्पी खीहर હેપી યર પછી કઈ આવે હેપી મકર સંક્રાંતિ હેપી મકર સંક્રાંતિ. ખૂબ પતંગ ચગાવો લાડવા ચીક્કી દબદબાવીને ખાવ કાલે વાર ઉધરસ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો અત્યારે અહીંથી જ ખવાય છે મસ્ત મજાના પતંગ ચગાવો બૂમો પાડો રાયડું પાડો પણ થોડુંક ગળાનું ધ્યાન રાખજો બીજું કઈ નહીં અને પક્ષીઓનું થોડુંક ધ્યાન રાખજો બિચારાઓની પાંખો ના કપાય ના, એવું બધા ધ્યાન રાખવું પડે બધાને. અને સાંજે ધડબડાટી બોલાવજો ગરબા બરબા રમજો લે પણ સાંજે ધડબડાટી બોલાવજો ગરબા બરબા રમજો ફટાકડા ફોરજો અને મોજ કરજો है ना विराली हाँ, हाँ। और कुछ आप कहना चाहते हो अभी तो कुछ नहीं कहना. हाँ, एक बात बोलनी थी हाँ કે આજ 14 તારીખ છે અને પહેલા મહિને 14 તારીખે મમ્મીનો બર્થડે આવે છે. ઓહો ગયા વખતે મમ્મીનો બર્થડે સેલિબ્રેશન કર્યો તો અમે મસ્ત. વેરી ગુડ તો એવું લાગે મમ્મીને છે. અમારા તરફથી હેપી બર્થડે હેપી Happy જન્મદિવસની શુભકામનાઓ મમ્મી બર્થડે છે લે આજે છે તો બર્થડે એ આજે છે કે ફોન કરશું કે હેપી બર્થડે હેપી બર્થડે આમાં વિડીયોમાં જ કહી જાય ને કે હેપી બર્થડે હેપી બર્થડે બેવા એમ. કંચનબેન ને હેપી બર્થડે વેવાઈ નો કહેવાય ને હો બા દાદ કરે. બોલો 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 જમી લીધું કે બાકી બાકી છે તો આજ વાંધો છે ને બાનો જમે આજ એના દીકરા ઘરે છે એટલે દીકરા હારે જમવું હોય. નકર તો એમ? મારે કે થાળી લાવો. એ એમ કહે છે કે બા કે આજ મોડા જમશે એમ 1 વાગ્યો ને તે જમવાનું નામ નથી લેતા જઈ ગયો તે તમ તાર એમ નહીં આજ તો તમારા દીકરા ઘરે છે એટલે ને હા જોયું ને દીકરાનું વાત તો હોય જ ને હા રોજ એને ખબર હોય કે ભાઈ પપ્પા ખાતે વ્યા છે એટલે પછી એમને ખબર હોય કે હાલો આજે 11 સાડા 11 થશે ને ભૂખ લાગી છે જમી જ લેવાનું છે પણ આજે તો ઘરે છે એટલા માટેથી કારણ કે મા દીકરાનો સંબંધ એવો હોય મા દુનિયાથી બધાથી વાલામાલી હોય ને દીકરાઓને દીકરી નાને ગમે ને મા વાલી હોય અને માને એટલા છોકરા વાલા હોય. બાની ઉંમર કેટલી છે અત્યારે? તો એની બાને દીકરાનું 90 કેટલું છે પહોંચી ને? તો એ કેટલું દીકરાનું છે એમ. હોય જ એટલે ને. કે ને મારી માં બાકી બધા વગડાના વાહ. वगड़ा वाह हाँ, और उसके साथ यहाँ पर देखिए हमारा कल वाला ब्लॉग अभी मम्मी देख रहे हैं જોયો મમ્મી બ્લોગ જોઈ લીધો કે બાકી છે જે જોવાય છે. શરૂઆત કરી એવું છે સરસ સરસ લ્યો तो अभी पापा ऊंधियो लेकर आ रहे हैं तो फिर ऊंधिया का प्रोग्राम है फिर उसके बाद विराली हम जाएंगे ना हाँ, आप बोल रहे थे ना कल फ्रेंड के घर पे लेकर जाने वाले हैं आप हाँ उत्तरायण मनाने के लिए. मनाने के लिए मनाने के लिए क्योंकि सवेरे से मुझे यहाँ पे तो लेकर गए सवारे से तुम्हें मना रहा हूँ अब उतरायण मनाएंगे कभी बनाने पड़ेगा ए ना. मम्मी आप हमारे काम तो ऐसा તમે મનાવું करते છું हैं. आप ये काम ऐसा कर रहे हो तो मनाना पड़ेगा ना अभी, क्या करें. તું કહેશો ને ઓલા શોર્ટ્સ માં કીધું છે ને કે આપણે કે તહેવાર ઓછા મનાવે છે. એમ કીધું અમે રોજ તો તને મનાવી છીએ हाँ, है ना अगर आपने उस चैनल पर मैंने नया शॉर्ट्स अपलोड किया हुआ है तो आपने नहीं देखा है तो आप जाके देख लीजिए बहुत ही कॉमेडी वाला शॉर्ट्स हमने अपलोड किया है यस चलो चलो किचन में क्या है और आज बनाया वापस शीरा हमने ओह हा 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 क्योंकि त्योहार में कुछ मीठा हो तो अच्छा लगता है ना इसलिए. यस मुंह मीठा हो जाए वो अच्छी बात है वेरी इसमें गुड मेरे लिए चावल है. हाँ 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 ओके और पापा सादा- ऊंधिયું लेकर सादा आने राइस. वाले हैं. सादा राइस वगैरह भात કહેવાના ओके फ्राइड राइस
ફ્રાઈડ રાઈસ ફ્રાઈડ રાઈસ આમથી આમ બોલે છે જીભ છે ને મારો સાથ એટલે ભાઈ આપણે હાદા વગરના વાત કહેવાય બીજું હા, કાંઈ જીભ નથી, છે ને ક્યારેક સાથ ન આપે બોલવામાં અને પપ્પા ઊંધિયું લઈને આવે મને એટલું ધરખું હોય નહીં એટલે પછી પપ્પાને બધા ઘરે નથી બનાવું કે આપણે લઈને જ આવી કારણ કે ઊંધિયું કરવામાં રહું તો આખો દી રેસીપી દેવામાં રહું તો તહેવાર શું છે તો ખબર જ ન પડે એવું થાય पर सही में सूरत में त्योहार जो होता है ना वो दोपहर के बाद ही होता है हाँ, वो मकर बात तो सही संक्रांत है। सुबह में क्या होता है कि आज संडे है, आज संडे ही गिनते हैं हॉलीडे होता है वो बात तो चाहिए तो 11 बजे 10 बजे उठने का प्रोग्राम होता है फिर दोपहर के बाद मचाने का होता है क्या बધી બાઈઓ કરે બધી કિચન ને ને બધી કામકાજ એટલે એ બધું ફિનિશ કરે એમાં જ રહે ખાઈ એટલે લો. આપણે સવારમાં ક્યાં ઉપર ગયા કે એ? હા બાય તહેવાર હોય કે ગમે એવું હોય બાયના કામ એટલે કામ જ આ તો અન્યાય કહેવાય ને. આદમીને સારું તહેવાર એટલે રજા હોય એટલે જલસા કરવાના અમારે તો કદી રજા જ ન આવે કોઈ વસ્તુમાં. હોટલમાં લઈ જાય તેથી રજા જ હોય એક તમારે દી એક દી હોય ઈ તો ખાલી એક ટાઈમ રસોઈ નહીં બાકી આખો દી કામ તો શરૂ જ હોય એવું હોય રસોઈ તો શરૂ જ હોય હમ. રસોઈ તો ચાલુ જ હોય પપ્પાને ફોન આવ્યો હતો કે જૈન લાવું કે પછી રેગ્યુલર લાવું ઈ કે એમ. મેં કીધું મળે તો જૈન લાગે મેં કીધું તો સકોરી બટાકું નાખીને ખાવું બહાર તમને ન મળે તો તમારું કરીને લઈને આવજો યાર હું બધે પૂછું તો શું ઈ કે હા. મળે તો જૈન લઈને જાવ કે તારે ખવાય ને તો ઈ કે Okay. થોડું ટેસ્ટ કરીને કેવું સુરત નું ઊંધિયું છે એમ તો અમરેલી ઊંધિયું લઈને યાર ખાધું નથી મેં ન કીધું કે અમે હા. ઉત્તરાયણમાં બહારથી ઊંધિયું લેવાનું ન આવે કંઈક નવું જ બનાવવાનું આવે કે મીઠાઈ બનાવી કે નવી ડીશ બનાવી એવી કંઈક ને કંઈક હોય હવે ખબર નહીં આજ મમ્મી શું બનાવ્યું અમરેલી. ઊંધિયું પણ અમારે થઈ ગયું છે એવું બે તો બરાબર ને ત્યાં ઊંધિયાનું સેલિંગ એટલું થાય અને ઉત્તરાયણ હતી તો ખાસ થાય બધી અત્યારે એવું થઈ ગયું છે તો? અમરેલી અમારે એમ હા. 9 વર્ષ હોય ને ત્યારે એટલું ઊંધિયું હોય ને ઉત્તરાયણમાં હા. બે તહેવારમાં બહુ એટલે બહુ ઊંધિયું થાય तो चलिए अभी ऊंधिया है ना तब लपेटेंगे फिर ऊंधिया खा के ऊंधा होना है दोपहर के बाद आज सब घर पे ऊंधिया ही होगा तो देखी थी ना तो बोलते हैं ना सब घर पे ऊंधिया है कोई चिंता ही नहीं हर घर के बोले રીલ્સ જ હતી હા. કે હે કે આપણે કે દર ઉત્તરાયણના દિવસે કે બધાને ઘરે ઊંધિયું જ હોય તો સામે હાવ જ હોય ઊંધિયું તો બધાને ઘરે છે સીધ્યું કોઈને ઘરે નથી કા મમ્મી એટલે સીધું ન રહે ને તહેવાર આવે. ત્યાં जो ऊंधिયું रे ऊंधिया ही चल रहा है दोपहर के बाद तो पता नहीं अभी क्या चलने वाला है दोपहर के बाद लगता है कि पतंग लपेट. चलने वाली है अभी लपेट હું આવે લપેટ કરે लपेट હા, જોઈએ હવે પછી શું કાર્યક્રમ છે Yes. આગળનો. જમી લઈ મસ્ત બધા यस तो जी यहाँ पर बा अभी बैठ गए हैं और साथ ही में पापा अभी ऊंधिયું लेकर आ गए हैं अरे वाह विराली स्मेल मस्त આવે છે કાજુ બાજુ સમજો હા 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 કાજુ તો છે બાજુ ક્યાં અહીંયા બાજુ काजू बाजू साथ एक में साइड रवा चाकी. और उसी में साथ में बनाया है रवा ના શીરા અને સાથે ઘઉંના પાપડ હા ભાઈ હા. હાલો તો મસ્ત મજાની સ્મેલ આવે છે ને ભૂખે લાગી છે વાગ્યો છે 1:30 એટલા માટેથી તો હવે જમવા બેસી જઈએ હે વિરાલી તો અવાજ નહીં કરે એમ તો આ વાંધો નહીં લ્યો એમનું એક બેઠું રાખી પણ હવે રેવાય ને આવું હારું ભાળે ને એવું થાય હું આવું હારું ભાળે ને રેવાય ને એવું થાય તો તમ તાર તું ખાઈ જા બીજો શું હોય તમ તારે હે એમ નો ખવાય ને કાંઈ વાંધો નહીં વિરાલી માટે રાઈસ છે અહીં ભાતનું કુકર પહેર્યું तो फिलहाल अभी टेरेस पे पहुंच चुके हैं लेकिन यहाँ के उत्तरायण विराली पहले तो विराली को पूछ ले सवेरे से मतलब बोल रही थी कि मुझे उत्तरायण करनी है तो टेरेस पर जाना है तो आकाश अभी मना कर रहे थे दोपहर के पहले ही मना कर रहे थे सवेरे के वहाँ पे कुछ भी नहीं होगा तो मैं उसकी बात मान नहीं रही थी तो अभी बोला मैंने मुझे जाना ही है अभी बाहर जाना था अभी तो मैंने बोला उसके पहले मुझे टेरेस पर जाना है यहाँ की अभी उत्तरायण कैसे देखनी है क्या तो लगी? ऊपर यहाँ पे मैं आई तो मैंने बोला ओ माय गॉड ये उत्तरायण है यहाँ पे आया लुगो भाई नहीं के मैं तो सुबह से बोल रहा था यहाँ पे कुछ भी नहीं होगा कुछ भी नहीं होगा मगर उसकी बात में मान नहीं रही थी तो मैंने मेरे आंखों से भी देख लिया तो तसल्ली हो गई कि अभी यहाँ पे लगता नहीं कि उत्तरायण है एक दो घर पे ही है इस तरह से अभी तकलो जो ना मुंह पर आटा मारे जो कोई बात नहीं भी 5 मिनट रुकते हैं और चलते हैं आकाश की फ्रेंड की घर पे नहीं वहाँ पे यस जाना है ना वहाँ पर ही जाना है सो यहाँ पर तो क्योंकि काफी बोरिंग लग रहा है कुछ भी यहाँ पर माहौल नहीं लग रहा है कि उत्तरायण जैसा कुछ है और हम दो ही क्या करेंगे अभी यहाँ पे ग्रुप होता तो अच्छा लगता इसीलिए दिक्कत है ना टकान बापा जो ने પણ માસડે સડીને ડિસ્કો કરે છે Time I'm fading fast, I just wanna make it last. Try to let go of the past, I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack, restlessness to hell and back. What's my purpose, what do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief.
There's something that'll have a पर देख सकते हैं मैदान में अभी हो रही है पतंगबाजी। देखो उसको टेरेस पे नहीं फाड़ रहे इसलिए मैदान में आ गए सब खेलने के लिए यहाँ। तो फिलहाल अभी टेरेस पे पहुंच चुके हैं और यहाँ पर देखिए उत्तरायण का मजा। आ कोई देखाતું જ નથી વિરાલે, આ તો કોઈ દેખાતું જ નથી। આ તો રિંકલ અમે આ ઉત્તરાયણ કરવા પણ આ નથી પવન કે નથી કોઈ માણા, મારે છે ને ઉપર ને બધા ઉપર હસવાઈ ગયા લાગે છે। तो जी हम आए हुए हैं अभी प्रतीक के घर पे। देखो यहाँ पर ये रहा और साथ में एसके तो कहीं पे घूम रहा है, पता नहीं है किधर है। तो फिलहाल अभी यहाँ पर हम पतंग चगाएंगे, थोड़ी देर एंजॉय करेंगे, फिर वापस से जाएंगे घर की ओर। वो पतंग तो बहुत ही सारे चग रहे हैं लेकिन पवन नहीं है कुछ ज़्यादा, ऐसा दिख रहा है यहाँ पर। खाली विराले आप फुग्गा उड़ाड़वाना છે? फुग्गा उड़ाड़वी ऊपर जाऊँ છે, ऊपर हालो हालो ऊपर जाऊँ છે। अब यहाँ से जाना डायरेक्टली ऊपर टेरेस पे, तो डायरेक्टली वहाँ पे जाएंगे ऊपर। જે છે ને ફોટા પાડ દો હમણાં। મને આમ જો ઉપર હું ઉપર આવ્યો ને એટલે મને શું કે ખબર છે, મને કે મામા મેં હા કે તમારા ઘરવાળી ક્યાં ગઈ બોલ। મેં કીધું ગળું, મેં કીધું આમ આમ ગળું મામી ઘરવાળી કહેવાય કે ના ના મામી કહેવાય। તો ફોન કેમ નતો કર્યો સવારનો આવો એમ? ડાન્સ કરી જાવ તમક તમક પણ। चलो तो फिलहाल विराली ऊपर चढ़े, ऊपर जाएंगे, ऊपर से मजा आएगा, सब माहौल देखने का। कहाँ पे ऊपर? ऊपर वहाँ पे टेरेस पे, ये टेरेस बोल रहा ये ऊपर वाला टेरेस है और उनसे ऊपर वाला टेरेस वो है, तो डायरेक्टली हम वहाँ पे जाएंगे। टेरेस पर जैसे बोलो हाँ। बार बार ऊपर जाएंगे ऊपर जाए हाँ ऊपर नहीं जाऊँ भाई जी डायरेक्ट ऊपर पहला। तो अभी पहुँच चुके हैं यहाँ पर टेरेस पर। ओहो आया माहौल છે કઈક લ્યો પતંગનો, માણસો અહીંયા દેખાય છે બધું જોઈ લ્યો। બાકી ઓલે પણ તો અમે ઉપર નીચે ઊભા હતા, નીચે કોઈ દેખાતું જ નહોતું કા વિરાલી? એ વાત સાચી, અહીંયા પબ્લિક બહુ દેખાય છે। હું બોલ એટલા જ માણસો છે હે? આવે ને ટીવી ની એ આ આમ જો આમ ओहो डिशोज पर हमें इटली है जो। तो कोई बात नहीं, अभी यहाँ से और एक टेरेस ऊपर है तो उसके ऊपर जाएंगे, फिर वहाँ से आपको पूरा विजुअल दिखाएंगे, है ना। तू तो अपना फुगा फुगा बांधे रेडी थी गई जो फुगा उड़ाड़वाना છે। ભવાની કોશિશ કે ઉત્તરાયણ મનાવે તો વચ્ચે હાથ ન હા 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 હવે પવન આવે છો, હે ને પવન આવે છે હવે। લાગે છે ને हालो हालो ऊपर हालो। यहाँ पे देखो जितने लोग वहाँ पर पतंग नहीं चगा रहे हैं उससे ज्यादा तो कि सभी की डिशें वहाँ पर इतनी ज्यादा है। सब टेरेस पे वही है, देखो पूरे का पूरा। तो अभी कब से आकाश कोशिश कर रहे ઊંધા માથે ગોથા ખા રે। હવે પતંગ નહીં શકે હું લાગે છે હવે કઈ સગી તો રે એવું લાગે જ છે। જો પવન તો બહુ સારો છે, સુરત હાથમાં જાય એવું લાગે છે હવે। તમે જગા શરૂ કરશો ને જ્યાં તો અરે આ ગયો જગી જગી હો જગી ગગી એટલે આકાશ વખાણ કરવા બહુ કહેતા ગગી ગગી કે ગુજરાતની ગગી ખબર ને? અરે આ હવે ફાઇનલી પતંગ હવે થઈ ગઈ જો હાથ તારી ના પણ અરે પણ અરે વે 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 તને આરે લઈ જાવ પછી તું ન હોય જાતો આય વે મન તો આય આવે છે એલા એલા પણ જો જો આ ઉછી કરને ગયો પણ ઈ જગાવે અરે હા મન તો વાહ અરે પણ અરે ભૂરા પતંગ ક્યાં ગઈ છે કે વહી ગઈ જો જો હાથ તો ખડી જાય કે ડોકી ન રહી જાય આય 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 વાયર આય તું નો જોજે આ બાજુ આકાશ આવું હવે કપાઈ ગયો ઘડીક માં ઓલો મંતડા હાથમાં આવતો તેને ઢીલ ન મૂકવા દીધી ગયો એમને દોરો કાઢે છે કેવું લાગે છે ના ના હોય એક તો કાપ્યો એક કઈ પણ તો એક કાપ્યો ને આપણો ગયો તો વાંધો નહીં હિસાબ બરાબર એ બરાબર હિસાબ રહેવો જોઈએ હા એ હિસાબ બરાબર રહેવો જોઈએ આપણું નાક તો કપાવવું જોઈએ પતંગ નતો લેજો પછી હો ફોન આટો જ રાખજો ઉભો નહીં કરતા ફોન આ દોડી છે ને હા છે તો વાંધો નહીં losing time, I'm
fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the black. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you વાહ વિરાલી વાહ મોજ ચડી લાગે હે મોજ ગરબા વાગે છે અહીંયા ત્યારે એમ લાગે કે નવરાત્રી છે એવું લાગે પાછા સનસેટ બહુ મસ્ત આવે છે બાકી હા sunset ticket લો તો મસ્ત જ આવે ને હા. પતંગ બહુ ચગી પણ પતંગ જગી નહીં એટલે લાગે નહીં જઈ હો હાથ દુખવા મીડા મને તેમ થઈ ગયો નથી સગાઈ થાકી ગયો 4 પતંગમાં થાકી ગયો બોલો મેં ના પણ તમે રહેવા હતા કે પછી હાથ બહુ ફાટે છે એમ કરીને પાછા આ તો એમ જ થયું એક બાજુ ખંભો દુખવા મીડ્યો હા દુખવા નકર આજ કાટ મારવાનું શું થાય ચગે એટલે એમ જ થવાનું છે તો પવન બહુ છે પણ પતંગ લારા નમણી આવશે મજા આવી ખરા એમાં તો મજા આવી મજા આવી ગઈ ને મજા આવી ફ્રેશ અમારે એવું થાય સોસાયટીમાં કે સોસાયટીમાં શું છે આજુબાજુમાં પબ્લિક કોઈ હોય નહીં હા. એખાદા ઘરે કોઈ પણ હોય ચગાવડ અહીંયા ફ્લેટમાં આવે ને તો ફ્લેટમાં ઘણું બધું પબ્લિક હોય એટલે વધારે मजा આવે सो काफी एंजॉय किया यहाँ पर प्रतीक वो सब है वो ऊपर है मैं विराली और रिंकू और भाणकी हमें બધા આટલા જ નીચે છીએ અને અહીંયા પતંગ ચગાવીએ અને ઉપર એક્ચ્યુઅલી માં ગયા હતા પણ મને એટલી બીક લાગી ને આ ઉપર અહીંયા ગયા ને તો વિરાલીને એટલી બીક લાગી કે મોઢો લાલ ગોમ થઈ ગયું તું કે હું જલ્દી નીચે ઉતરું તારું મને એમ થયું આગળ રોવા મળશે નવું થાય તો રોવા મળે રોવા મળે. ખાલી થોડું જેવું ચોક છું એમાં 10 જણા આમ ફરવું તો ક્યાં ફરવું ક્યાં ફરવું? અને ફરીએ ને એટલે સીધું નીચે આમ ખાળ જ દેખાય ખાળ જ દેખાય. મને બહુ બીક લાગે ઊંચાઈથી મને નીચે ઉતારો ફટાફટ એટલે અમે ક્યારના બધા આયા જ છે જો અંદર તો કૂતરો જાય વિરાલી કૂતરો કૂતરો હવે તો જાય, જો. નક્કી જ હોય, આકાશમાં કૂતરો. હું ઉડે નહીં જ કાંઈ હે? ઉત્તરાયણમાં ઉત્તરાયણમાં કાંઈ નક્કી જ નહીં આકાશમાં હું ઉડે નહીં આપણે જો કૂતરો જાય છે હા તો કે છૂટો મૂચો લાગે છે એમ तो फिलहाल मैं और विराली अभी मूवी देखने के लिए आए हुए हैं क्योंकि प्रतीक के वहाँ से घर से हम निकले फिर एक जगह पे जाने का प्लानिंग था लेकिन हुआ क्या कि ज़्यादा फ्रस्ट्रेट हो गए थे और थक भी गए थे और तो हमने कई सोचा दिनों कि से- और कई दिनों से हमने मूवी भी नहीं देखी थी तो सोचा कि आज मूवी का प्लानिंग करते हैं मूवी देख लेते हैं तो थोड़ा chill करते फाइनली हैं। तो फाइनली गेम चेंजर मूवी देख ली लेकिन पूरा गेम चेंज होता है मूवी बहुत में। बढ़िया मूवी था जोरदार ये मूवी जिसको भी अच्छा लगे तो देखना जरूर जाएगा नहीं 10 मिनट होती है प्लान चेंज होता है 10 मिनट होती है प्लान चेंज होता और है बहुत लेकिन बढ़िया रामचरण की इसमें जो भी मतलब कि पूरी की पूरी जो स्टोरी लाइन है वो एकदम ही बहुत बढ़िया बढ़िया है, है बहुत बढ़िया है। सो काफ़ी बढ़िया मूवी लगा अभी जा रहा है डायरेक्टली घर पे क्योंकि घर पे ही खाना है बाहर का खाने के लिए हमें अवॉइड किया गया है डॉक्टर ने कि आप बाहर का खाना मत खाइएगा सो उससे डायरेक्टली अब घर पे जा रहे हैं मिलेंगे आपको डायरेक्टली घर पे खाना खा के फ्रेश हो गए खाना खा के ऊपर आ गए डायरेक्टली थोड़ी देर अपना काम फिनिश किया फिर बैठे फिर विराली अभी फ्रेश होने गई थी उसकी जो क्रीम लगानी थी पिंपल्स के बारे में और शॉप लगाना था तो वो सब क्लीनिंग करके अभी ऊपर आए तो विराली को एक्सपीरियंस हम पूछते हैं कि उसका सूरत की उत्तरायण का एक्सपीरियंस उसको कैसा रहा हाँ विराली पहले तो बात वो बोलनी है आपने बोला कि साबु लगा के साबु लगा कर आ गई साबु नहीं लगाया साबु से मैंने मेरा फेस क्लीन किया હા ભાઈ એ બધું એ જ કહેવાય નહીં નો કહેવાય નો કહેવાય અને બીજી વાત એ કે ઉત્તરાયણ મને મજા આવી સુરતમાં સવારમાં તો કાંઈ એટલે કાંઈ નહોતું મોર્નિંગમાં પણ તો તમારે ધોળી બહુ લાગશે પણ તો મેં હું કેમ તમારે એમ કાઢી દઉં હા બોલ 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 શું કેવું લાગ્યું સુરત તમારા ને ફ્રેન્ડ ની કરી ગયા ને પછી એટલે મજા આવી કારણ કે સવારમાં તો આપણે હતું જ નહીં લાગતું જ નહોતું ઉત્તરાયણ છે એવું કાંઈ હા. તો મને એમ કે મારે ઉત્તરાયણ તો- કાળા કાગડા ફરી ગયા છો? હા, હા. મેં કીધું મારે ઉત્તરાયણનો જેટલો હરખ છે એમ ઉત્તરાયણમાં કાંઈ છે જ નહીં મને એવું લાગતું સવારમાં તો પછી ત્યાં ગયા પછી ત્યાં બધા જોડે એન્જોય કરીને મજા આવી ગઈ થોડીક પતંગ ચગાવી એક બે કાપી કડીક ભેં પડી ગઈ ઉપર ચડ્યા હતા એટલે હા. અને ઉપર બહુ હાઈટ ઉપર ચડ્યા હતા ત્યાંથી એટલી બીક લાગતી હતી મેં કીધું તમે ફટાફટ નીચે ઉતારો માર ચડી માર નીચે ઉતરી જો તમે ન ઉતારી તો મારે રોવા મળે મેં કીધું મારથી પગ જ હલે નહીં એટલી મને બીક લાગે હાઈટ બહુ બીક લાગે પછી ને કેટલા ફ્લોર આપણે ઉપર હતા હાઈટ પર 5 ફ્લોર ઉપર પછી એમની ઉપર એક ફ્લોર ને એટલે 7મા ફ્લોરે આપણે ઉપર હતા તો પછી કેટલી બીક લાગે ને પછી આ જગ્યા આટલી જ હાવ ઓરસ ચોરસ એકદમ 10 ફૂટ 10 ની જગ્યા હતી કા હા, એટલી જ છે હા હા મતલબ 10 થી 12 ટાઈમ હતા ઊભા હતા અંદર હતા ને બેઠા હતા આમાં હરખો પતંગ
હરખો પતંગ ખેંચવો હોય ને આગળ કાપી નાખ તોય ભેગું નથી થતું. ફરવું તો ફરી ન ગયા ને હું તો આમ તો જોઈ જ ન ગયું બધું ફરે મેં હાલો મને નીચે તક આઈને રોવા મળે મેં વિરાટનો ફેસ જોવો ને લાલ ગુમ થઈ ગયો એટલે મને તો આઈડિયા આવી ગયો. મેં કીધું અહીંયા મેં કીધું કમ્ફર્ટેબલ નથી અને જલ્દી હું નીચે જ ઉતારું. ખરેખર મને એટલી બી લાવી મને ક્યારે નથી લાવી એટલી બી ઉપર લાગતી નહીં આમ જોઈને સીધી નીચે જ પડે એવું થઈ ગયું મને કઈ વાર નીચે આવીને પછી પતંગ ચગાવીને પછી બહુ મજા મજા આવી ને ફોટો મસ્ત ક્લિક કર્યા કા. અચાનક પ્લાન કર્યો મેં હાલ ના કે મૂવી જોવાનું કે મૂવી જોવા જઈ તાકાશ પેલા જોઈ કયું હાલે છે ક્યાં છે મેં પેલા ટેલર જોઈ લઈ ટેલર તો ખાલી કામ જરીક આવ્યું ને અમે તાકાશ મૂકી દઉં ફોન આપણે જાય મૂવી મસ્ત છે એક નંબર મૂવી છે કા. સાઉથ નું અને એમાં કઈ રામચરણ હતો. રામચરણ એટલે મસ્ત જોઈ મૂવી રામચરણ ની પણ એન્ટ્રી ઘડિયા IAS અધિકારી હતો પણ ઘડિયા એન્ટ્રી પડે છે ગજબ હતી મજા એક નંબર એન્ટ્રી એની હતી. આજનો મારો દિવસ મસ્ત સ્પેશિયલ હતો ઉત્તરાયણ એટલે મને મજા આવી ગઈ મજા આવી ને બટ મજા આવી ગઈ પણ સિટીમાં આવે શું થઈ ગયું છે કે સિટીમાં હવે લોકો છે ને ફરવા માટે વધારે જવા મળ્યા છે એટલે સ્પેશિયલી તમને જે ફ્લેટમાં પબ્લિક બધું તમને દેખાય પણ સોસાયટીમાં હવે બધી વસ્તુ ઓછી થઈ ગઈ છે એટલા માટેથી મજા આવી મને વાંધો એન્જોય કર્યું ને જેવું મને હતું કે ઉત્તરાયણ માં લાગે એવું લાગ્યું વાંધો નથી એટલે વાંધો નથી અફસોસ નથી सरस वेरी गुड. तो फिलहाल चलिए और एक बात आप सभी को बतानी है कि नीचे लाल वाली जो घंटी है उसे दबाना मत भूलिएगा. चैनल को सब्सक्राइब कर लीजिएगा, वीडियो को लाइक कर दीजिएगा, शेयर कर दीजिएगा और वीडियो बहुत ही अच्छा लगा हो तो एक बहुत ही अच्छी कमेंट कर दीजिएगा. तो फिलहाल आप सभी को मिलेंगे हम कल एक मस्त मॉर्निंग के साथ. तब तक आप सभी को जय श्री कृष्ण, जय स्वामीनारायण और गुड नाइट.